નમસ્કાર દોસ્તો, વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડજો। ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માને મારે એટલું કહેવું છે કે તમે ગુજરાતની જનતાને ક્યાં સુધી મૂર્ખ સમજતા રહેશો। ये बड़ी अच्छी बात कही आप। જ્યારે જ્યારે મંચ ઉપર આવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ત્યારે એમને એવું લાગે છે કે સામે બેઠેલી ગુજરાતની આ પબ્લિક છે એ મૂર્ખ છે, એટલે ગમે એવા સાચા ખોટા નિવેદનો આપવાના, ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવાના, વડાપ્રધાનના વખાણ કરવાના। એમને ખબર છે કે લોકો તાળીઓ જ પાડવાના છે અને પાડે છે લોકો, કારણ કે લોકો પાસે સચ્ચાઈ શું છે, હકીકત શું છે એ જાણવાનો સમય જ નથી। અને ઓમ પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ સભામાં ગયા હોય એ થોડા ભારતીય જનતા પાર્ટીનું જુઠ્ઠાણું પકડવાના છે, એ તો તાળીઓ જ પાડવાના છે, સાચું બોલે ખોટું બોલે કંઈ પણ બોલે। ત્યારે આજે ફરી એક વખત જગદીશ વિશ્વકર્માએ જે વાત કહી છે એના વિશે મેં થોડું મંથન કર્યું, એટલે આજે હું તમારી સમક્ષ રજૂ કરું છું। જગદીશ વિશ્વકર્મા એવું કહે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં સરદાર સરોવર ડેમ ન બન્યો હોત તો આજે મારા ને તમારા ઘર સુધી પાણી પહોંચ્યું જ ન હોત। આ વાત કેટલી સાચી છે, કેટલા લોકોને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં આ સરદાર સરોવર ડેમ બન્યો હતો? જો ન ખબર હોય તો હું તમને જણાવું છું, બરાબર ધ્યાનથી સાંભળજો અને વિડીયો શેર પણ કરજો અને તમારી શું રાય છે મને કોમેન્ટમાં પણ જણાવજો। 1945-46ની સાલમાં સરદાર વલ્લભભાઈ પટેલે એક સપનું જોયું કે ભાઈ મારે ગુજરાતની અંદર એક સરદાર સરોવર ડેમ બનાવવો છે। 1961ની અંદર એ સરદાર સરોવર ડેમનો પાયો નખાયો, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો જન્મય નહોતો થયો। ત્યાર પછી 1987માં આ સરદાર સરોવર ડેમનું કામ પૂર વેગમાં ચાલુ થયું અને ધીમે ધીમે કામ થતા પૂરું થયું। ત્યારે 2017માં નરેન્દ્ર મોદીને સમર્પિત કરવામાં આવ્યો। તો આ ભાજપે બનાવ્યો, કોણે બનાવ્યો? ત્યારે પાયો નખાણો હતો। 1984ની સાલમાં ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણી લડી, માત્ર 2 સીટો આવી હતી। ત્યારબાદ 1989માં ભારતીય જનતા પાર્ટીની લોકસભાની ચૂંટણીમાં કંઈક 85-84 બેઠકો આવી હતી। તો આ સરદાર સરોવર ડેમનું કામ ક્યારે થયું, કોણે સપનું જોયું, ક્યારે પાયો નખાયો, હવે તમે દોસ્તો જણાવો। અને આ જગદીશ વિશ્વકર્મા એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકાળમાં આ સરદાર સરોવર ડેમ બન્યો હતો, જો ન બન્યો હોત તો આજે મારા તમારા ઘર સુધી પાણી ન પહોંચ્યું હોત। વાહ જગદીશ વિશ્વકર્મા વાહ, ક્યાં સુધી તમે ગુજરાતની જનતાને મૂર્ખ સમજશો? થોડી તો શરમ કરો કે કદાચ તમને નોલેજ ના હોય, ઇતિહાસની ખબર ના હોય તો કમસે કમ તમારું મોઢું તો બંધ રાખો। દોસ્તો હું તો તમને એટલું કહેવા માંગુ છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના નેતાઓ ગુજરાતની જનતાને માત્ર ને માત્ર મૂર્ખ સિવાય બીજું કશું નથી સમજતા। તમને આજે નહીં સમજાય, જ્યારે સમય આવશે ત્યારે તમને એમ થશે કે કોઈ તો હતું કે ભારતીય જનતા પાર્ટીનો વારંવાર ભાંડો ફોડતું હતું પણ આપણે એના પર ભરોસો જ ન કર્યો। ખેર, વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો। ધન્યવાદ।